Hello, good morning, student. I am Jagdish sir from SCT Mehla College, Junagadh. લાસ્ટ ઘણા વિડીયોના માધ્યમથી આપણે બીબીએની અંદર અકાઉન્ટ્સ કોસ્ટ અકાઉન્ટ્સની વાત કરીએ છીએ. કોસ્ટ અકાઉન્ટ્સની અંદર મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ એન્ડ ઓવરહેડ્સની આપણે વાત કરીએ તો ઓવરહેડ્સની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીની અંદર જે એક્સપેન્સ થાય છે એ એક્સપેન્સની અંદર ઇન્ડસ્ટ્રી ઘણી બધી પ્રોડક્ટ બનાવતી હોય અને એ પ્રોડક્ટની અંદર જે એક્સપેન્સ થાય છે એ જનરલ એક્સપેન્સ છે. તો જ્યારે પણ ઇન્ડસ્ટ્રી કંપની પર પ્રોડક્ટ એનું કોસ્ટિંગ મેળવવાનું નક્કી કરે તો એના માટે જે એક્સપેન્સ થાય છે એ દરેક પ્રોડક્ટની કઈ રીતે ડિવાઇડેશન થાય, એ એક્સપેન્સ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું એના વિશે આપણે વાત કરીએ. તો એના માટે આપણે જે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ કે જે એક્સપેન્સ છે એ જનરલ એક્સપેન્સ છે અને એ એક્સપેન્સને આપણે દરેક પ્રોડક્ટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરીએ અને દરેક પ્રોડક્ટનું એ રીતે કોસ્ટિંગ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. તો અહીંયા આપણી સામે એ દાખલો છે જેની અંદર 5 પ્રકારના ડિપાર્ટમેન્ટ્સ આપેલા છે, ABC, D એન્ડ E. ઓકે, એક્સપેન્સ આપેલા છે રેન્ટ, ટેક્સીસ, લાઇટિંગ, ઇનડાયરેક્ટ લેબર, પાવર, પ્લાન્ટ ડેપ્રિસિએશન એન્ડ મિસેલેનિયસ એક્સપેન્સ. હવે એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર સ્પેસ, લાઇટિંગ, ડાયરેક્ટ લેબર, પ્લાન્ટ કેપેસિટી, પ્લાન્ટ વેલ્યુ, વર્કિંગ અવર્સ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સપેન્સ. હવે જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સપેન્સ જે વાત કરી તો આપ સૌ શીખી ગયા કે સર્વિસ ડિપાર્ટમેન્ટના જે એક્સપેન્સ છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સને લાસ્ટમાં ટોટલ કરીને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એને ત્યાં ટ્રાન્સફર કરીએ છીએ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ્સને આપણે 0 સુધી લઈ જઈએ છીએ. Prepare the statement showing allocation of overheads to various departments and also show the distribution of service departments expense to ABC by repeated distribution method. ઓકે, તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ બેઝ ઉપર આપણે એને જે પણ એક્સપેન્સ છે એને આપણે ડિવાઈડ કરશું. રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ એટલે શું કે સર્વિસ ડિપાર્ટમેન્ટ્સને અત્યાર સુધી જે અગાઉના દાખલા હતા ખાસ થોડીક અલગ મેથડ હતી એટલા માટે આપણે આ દાખલા સાથે મળ્યા છીએ કે જે સર્વિસ ડિપાર્ટમેન્ટ્સના એક્સપેન્સ અત્યાર સુધીના જે અગાઉના પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે જોયું કે સર્વિસ ડિપાર્ટમેન્ટ્સને 1 બાય 1 આપણે ક્લોઝ કરી અને જે પણ એક્સપેન્સ આવે એ અધર ડિપાર્ટમેન્ટ્સમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ. ઓકે, પરંતુ અહીંયા જે મેથડ છે થોડીક ચેન્જ થાય છે એટલા માટે કે જે એક્સપેન્સ છે એને રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે તમારે માનો કે ડી એન્ડ ઈ, અહીંયા ડી એન્ડ ઈ છે તો ડી ને ઈને વારંવાર તમારે ડિસ્ટ્રીબ્યુટ કરતું રહેવું પડશે. એ આપણે હમણાં આગળ દાખલો ગણશું એટલે ખ્યાલ આવશે કે મેથડ કઈ રીતે થોડીક ચેન્જ આવે છે. અને જો કે લાસ્ટમાં આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટને 0 સુધી લઈ જવાના છે. અધર ઇન્ફોર્મેશનમાં ફોર ધ પ્રોડક્ટ કોસ્ટ મટીરિયલ 50 એન્ડ લેબર કોસ્ટ 30 એન્ડ ધીસ પ્રોડક્ટ અવેલ ટુ of 4, 5 and 3 hours of ABC find out the cost product. તો દરેક પ્રોડક્ટની જે અવર્સ આપેલા છે અવર્સ બેઝ ઉપર તમારે એનું પર અવર્સ એની કોસ્ટિંગ મેળવવાનું છે. પહેલાં આપણે જે પણ એક્સપેન્સ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું અને ત્યાર પછી જે એક્સપેન્સ છે એને આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટને 0 સુધી લઈ જશું. ઓકે, તો સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ છે રેન્ટ એન્ડ ટેક્સીસ. તો પર્ટિક્યુલર્સમાં લખશું રેન્ટ એન્ડ ટેક્સીસ. ઓકે, રેન્ટ એન્ડ ટેક્સીસ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય તો રેન્ટ એન્ડ ટેક્સીસ માટે અધર ઇન્ફોર્મેશનમાં જોવાનું કે રેન્ટ કઈ રીતે એનું બેઝ શું રાખવાનું છે. તો મોટા ભાગે આપણે શીખી ગયા કે જેમ સ્પેસ વધારે એમ રેન્ટ વધારે. તો જોવાનું કે સ્પેસ રિલેટેડ કંઈ માહિતી આપેલ છે તો સ્પેસ આપેલું છે તો સ્પેસની રેશિયો પણ આપેલું છે. તો આપણે રેશિયો જે છે એને આપણે નાના યુનિટમાં કન્વર્ટ કરવા જઈએ તો છેલ્લે લાસ્ટમાં 500 જે આપેલા છે 500 ને એક બેઝ રાખીએ તો એક માનો કે 8 છે એને આપણે 2000 ભાગ્યા 500 એટલે કે 4:5:6:4:1
ઓકે, તો આ રીતે આપણે એને ટોટલમાં ડિવાઈડ કરી શકીએ. જેમ બને તેમ આ જે રેશિયો છે એને નાના ડિજિટમાં કન્વર્ટ કરવો. ઓકે, હવે જે આપેલું છે ટોટલ એક્સપેન્સ, તો ટોટલ એક્સપેન્સ જોશું આપણે. ઓકે, તો ટોટલ એક્સપેન્સ અહીંયા આપેલું છે રેન્ટ એન્ડ ટેક્સીસનું 5000. તો 5000 એક્સપેન્સને આપણે ડિવાઈડ કરશું 5000 ડિવાઈડ બાય ટોટલ ઇન્ટુ 4 ઇન્ટુ 5 ઇન્ટુ 6 ઇન્ટુ 4 ઇન્ટુ 1. ઓકે, તો એ ડિપાર્ટમેન્ટ્સમાં આવશે ટોટલ એક્સપેન્સ 1000, બી ડિપાર્ટમેન્ટ્સમાં આવશે 1250. કેલ્સીમાં કઈ રીતે કરવું એ પણ આપણે અગાઉ શીખી ગયા છીએ. તો એ રીતે ઝડપથી તમે કેલ્સીમાં આને ડિવાઈડ કરી શકો. ખ્યાલ આવી ગયો? ફરી વખત રિપીટ કરું છું. રેન્ટ એન્ડ ટેક્સીસ આપેલું છે, ટોટલ 5000 આપેલું છે. એનું બેઝ આપવાનું છે. બેઝ કઈ રીતે? તો કે સ્પેસ પ્રમાણે. તો સ્પેસ તમારી પાસે ઓલરેડી આપેલી છે 2000, 2500, 3000, 2500. તો એને આપણે નાના ડિજિટમાં કન્વર્ટ કરીને એનું રેશિયો કાઢશું. તો 4, 5, 6, 4, 1. ઓકે, પછી શું કરવાનું? તો કે 5000 ને ભાગાકારમાં લઈ જવાનું છે. માનો કે આનું ટોટલ કરીએ 10, 10 ને 10, 20. તો શું કરવાનું કે 5000 ભાગ્યા 20 બે વખત ગુણ્યા અને પછી કરવાનું 4 ઇક્વલ, 5 ઇક્વલ, 6 ઇક્વલ, 4 ઇક્વલ અને 1 ઇક્વલ. તો આ રીતે તમારે ટોટલ ઝડપથી મેળવી શકાય એટલા માટે કેલ્સીમાં ટૂંકી રીત આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ. ક્લિયર? રેન્ટ એન્ડ ટેક્સીસની વાત થઈ ગઈ. ત્યાર પછી આવશે લાઇટિંગ. તો લાઇટ્સ આપણે જનરલી અધર ઇન્ફોર્મેશનમાં જોવાનું કે લાઇટમાં જો લાઇટ પોઈન્ટ આપેલા હોય તો એને બેઝ લેવાનું, અધરવાઇઝ સ્પેસ લેવાનું. તો અહીં લાઇટ પોઈન્ટ આપેલા છે, તો લાઇટિંગ પોઈન્ટ આપેલા છે એને બેઝ ઉપર આપણે ધ્યાનમાં લેશું. તો લાઇટિંગ પોઈન્ટના રેશિયો ગણીએ તો 10, 15, 20, 10, 5. ઓકે, તો નાના ડિજિટમાં કન્વર્ટ કરશું તો 2, 3, 4, 2, 1. ક્લિયર? તો ટોટલ કરશું તો 10 થશે. ઓકે, હવે ટોટલ લાઇટિંગ આપેલું છે 600. તો 600 ને આપણે ડિવાઈડ કરશું 100, 150, 200, 150. ક્લિયર? હવે વાત કરશું ઇનડાયરેક્ટ લેબર. ઇનડાયરેક્ટ લેબર ટોટલ આપેલું છે 1500. તો ઇનડાયરેક્ટ લેબર ડાયરેક્ટ લેબર પ્રમાણે જ આપણે ડિવાઈડ કરીએ છીએ. તો ડાયરેક્ટ લેબર આપેલું છે, તો ડાયરેક્ટ લેબરનો રેશિયો આપેલું છે 3000, 2000, 3000, 1500 and 500. તો 500 ને આપણે બેઝ બનાવશું તો 500 = 1. તો 6, 4, 6, 3, 1. ઓકે, હવે ટોટલ 1500 ડિવાઈડ બાય જે છે એને ડિવાઈડ કરશું એટલે પહેલાંનો આવશે 450, 300, 450, 225 and 75. ઓકે, કેલ્સીમાં આપ સરળતાથી ઝડપથી કરી શકો. હવે વાત કરશું ત્યાર પછીનું છે પાવર. તો પાવર જનરલી આપણે હોર્સ પાવર્સમાં જોવાનું. હોર્સ પાવર્સ આપેલું છે, તો આપેલું છે પ્લાન્ટ કેપેસિટી એન્ડ હોર્સ પાવર્સ. તો હોર્સ પાવર્સને બેઝ બનાવવાનો થશે. તો હોર્સ પાવર્સનો રેશિયો આપેલો છે ABCD. ઈમાં નથી આપેલું તો આપણે એને ધ્યાનમાં નહીં લઈએ. તો 60, 30, 50 and 10. તો 0 કાઢશું તો 6, 3, 5, 1. એ રીતે આપણે ટોટલને ડિવાઈડ કરશું. અને ટોટલ એક્સપેન્સ પાવર્સનો આપેલો છે 1500. ઓકે, તો પાવર્સને 1500 ને આપણે ડિવાઈડ કરશું 600, 300, 500 and 100. લાસ્ટમાં આવશે ડેશ. ત્યાર પછી વાત થઈ છે પ્લાન્ટ ડેપ્રિસિએશન. તો પ્લાન્ટ ડેપ્રિસિએશન છે તો પ્લાન્ટની વેલ્યુ ઉપર હોય. મશીનરી ડેપ્રિસિએશન છે તો મશીનરીની વેલ્યુએશન ઉપર હોય. તો પ્લાન્ટની વેલ્યુ તમને આપેલી છે. ટોટલ એક્સપેન્સ આપેલું છે 10,000. તો 10,000 ને આપણે પ્લાન્ટની વેલ્યુ ઉપર આપણે ડિવાઈડ કરશું.
તો પ્લાન્ટની વેલ્યુને આપણે નાના ડિજિટમાં કન્વર્ટ કરવા જઈએ તો પ્લાન્ટ વેલ્યુ રેશિયો કાઢશું તો 12, 60, 20, 1, 1. ઓકે, તો પ્લાન્ટ ડેપ્રિસિએશન કોના બેઝ ઉપર ડિવાઈડ થાય? પ્લાન્ટની વેલ્યુ ઉપર. તો દરેક એક્સપેન્સને દરેક ડિપાર્ટમેન્ટ્સમાં ટ્રાન્સફર કરશું તો ટોટલ એક્સપેન્સ 10,000 ને ફર્સ્ટમાં આવશે 2,400, 3,200, 4,000, 200 એન્ડ 200. ઓકે, ત્યાર પછી આપેલું છે મિસેલેનિયસ એક્સપેન્સ. તો પરચુરણ જે ખર્ચ છે, પરચુરણ ખર્ચને આપણે લેબર પ્રમાણે ડાયવર્ટ કરીએ છીએ. તો અહીંયા ડાયરેક્ટ લેબરનો રેશિયો આપેલો હોય તો ડાયરેક્ટ લેબર પ્રમાણે આપણે એને મિસેલેનિયસ એક્સપેન્સને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. તો ડાયરેક્ટ લેબર તમને આપેલું હશે. તો ડાયરેક્ટ લેબરનું રેશિયો છે લગભગ આપણે અગાઉ પણ આવી ગયું છે ડાયરેક્ટ લેબરનો રેશિયો. તો ડાયરેક્ટ લેબરનો રેશિયો જે છે ડાયરેક્ટ ત્યાંથી લઈ લેશું 6:3:1. ઓકે, હવે મિસેલેનિયસ એક્સપેન્સ ટોટલ છે 10,000. તો 10,000 ને આપણે ડિવાઈડ કરશું. 10,000 ને મિસેલેનિયસ એક્સપેન્સ ડાયરેક્ટ લેબર પ્રમાણે ડિવાઈડ કરશું તો ફર્સ્ટમાં આવશે 3,000, સેકન્ડમાં આવશે 2,000, 3,000, 1,500 અને 500. ક્લિયર? શું કર્યું? ટોટલ એક્સપેન્સને આપણે બેઝ ઉપર ડિવાઈડ કરતા ગયા. બધા એક્સપેન્સ ડિવાઈડ થઈ જાય ત્યાર પછી અધર ઇન્ફોર્મેશનમાં જોવાનું કે ડાયરેક્ટ કાંઈ પણ વસ્તુ હોય, જે વસ્તુ ડાયરેક્ટ રિલેટેડ હોય કે જે યુનિટમાં ડાયરેક્ટલી યુઝ થતું હોય, જેમ કે ડાયરેક્ટ લેબર છે, ડાયરેક્ટ મટીરિયલ, તો સર્વિસ ડિપાર્ટમેન્ટ્સનું જે હશે એને આપણે ડાયરેક્ટલી આપી દઈશું. ઓકે, તો સર્વિસ ડિપાર્ટમેન્ટ્સની અંદર અહીંયા ડાયરેક્ટ લેબર એક આપેલું છે. તો ડાયરેક્ટ લેબરને સર્વિસ ડિપાર્ટમેન્ટ્સમાં જેટલી લેબર લાગતી હશે એને આપણે ડાયરેક્ટલી એને ત્યાં ટ્રાન્સફર કરશું. તો સર્વિસ ડિપાર્ટમેન્ટ્સની અંદર 1,500 એન્ડ 500 ટોટલ છે. તો અહીંયા લખશું એઝ ગિવન એન્ડ ટોટલ અમાઉન્ટ્સમાં લખશું 2,000. ઓકે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સની અંદર તો ઓલરેડી લેબર જે છે એ આપણે જે અગાઉનું યુનિટ લેબર કોસ્ટિંગમાં શીખી ગયા એટલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સનું લેબર એન્ડ મટીરિયલ તો તેને ત્યાં લઈ લીધું હશે. ઓકે, અહીં સુધી આવી ગયા પછી હવે ટોટલ એક્સપેન્સને બધું ડિવાઈડ થઈ ગયું. હવે શું કરવાનું કે જે પણ જે આપણે કોલમ છે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ એનું ટોટલ કરશું. ટોટલ કર્યા પછી જે સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ. ઓકે, તો હવે ખાસ જે જોવાનું છે કે અગાઉના મેથડમાં આપણે શું શીખાતા કે સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી એને આપણે ડિવાઈડ કરતા હતા A, B, C એન્ડ Eમાં. પછી ડીને નીલ અમાઉન્ટ્સ કરતા હતા. પછી ઈ ડિપાર્ટમેન્ટનું ટોટલ છે એને આપણે A, B, Cમાં ડાયવર્ટ કરતા હતા. ક્લિયર? અગાઉના એક્ઝામ્પલમાં આ રીતે આપણે શીખા. પરંતુ અહીંયા થોડીક ચેન્જીસ થાય કે અહીંયા જે ડી ડિપાર્ટમેન્ટનો જે એક્સપેન્સ છે એને આપણે રિપીટેશનમાં એટલે કે A, B, C એન્ડ Eમાં પહેલાં ડાયવર્ટ કરશું. પછી ઈનો એક્સપેન્સ છે એ A, B, C એન્ડ Dમાં આવશે. ખાસ રિપીટ કોને કહી શકાય કે જે એક્સપેન્સ આપેલો છે એની ટકાવારી આપેલી છે એ વારંવાર રિપીટ થશે. ઓકે, અને રિપીટ કરતાં કરતાં જ્યાં સુધી સર્વિસ ડિપાર્ટમેન્ટ 0 ન થઈ જાય ત્યાં સુધી ડી એન્ડ ઈના એક્સપેન્સને આપણે બધા ડિપાર્ટમેન્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા જશું. ફરી વખત રિપીટ કરું છું. ડી ડિપાર્ટમેન્ટને પહેલાં ટોટલ કરશું. ટોટલ જે આવશે એને A, B, C એન્ડ Eમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. પછી ઈને ટોટલ કરશું અને ઈનો એક્સપેન્સ A, B, C એન્ડ Dમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. ફરી વખત ડીમાં એક્સપેન્સ જે આવશે એને A, B, C એન્ડ Eમાં કરશું. ઈનો જે એક્સપેન્સ આવશે એને A, B, C એન્ડ Dમાં લઈ જશું. તો આ રીતે વારંવાર ડિસ્ટ્રીબ્યુટ કરતા જશું એટલે ડી એન્ડ ઈને જ્યાં સુધી 0 ન થાય ત્યાં સુધી આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરતા રહેશું.
ઓકે, પર્સન્ટેજ તમને આપેલા છે અધર ઇન્ફોર્મેશનમાં, એ રીતે આપણે પર્સન્ટેજને આપણે લાગુ કરશું. તો પહેલાં આપણે ધ્યાનમાં લેશું ડી ડિપાર્ટમેન્ટ એક્સપેન્સ. તો સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ ડી એક્સપેન્સ ડિસ્ટ્રીબ્યુશન ઇન શેમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે? તો એ ઇક્વલ 20%, બી ઇક્વલ 30%, સી ઇક્વલ 40% એન્ડ ઈ ઇક્વલ 10%. તો 20, 30, 40 એન્ડ 10. ટોટલ એક્સપેન્સ કેટલો? તો ડી ડિપાર્ટમેન્ટનો ટોટલ એક્સપેન્સનો ટોટલ કરશું તો ટોટલ આવે છે 4625. ઓકે, 4625 ને આપણે લેસ કરશું એટલે એ 0 થઈ જશે. 4625 ને આપણે એ બી સી એન્ડ ઈમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. તો રેશિયો તમને આપી દીધું છે 20, 30, 40, 10, 2, 3, 4, 1, એ રીતે પણ કહી શકાય. તો હવે આપણે જોવાના છે ટોટલ એક્સપેન્સ આપી દીધો છે, ટોટલ એક્સપેન્સ આપણે ટોટલ કર્યો. હવે એને ડાયવર્ટ કરો 1 એ બી સી એન્ડ ઈમાં. તો એલસીમાં એને ટોટલ કરશું તો આવશે 9251388 1850 and n 462. ઓકે, ટોટલ થઈ ગયું. આ અમાઉન્ટ્સ નીલ થઈ જાય છે. હવે શું કરવાનું? હવે ઈ ડિપાર્ટમેન્ટ્સનો ટોટલ કરશું. તો ઈ ડિપાર્ટમેન્ટ્સનો ટોટલ અહીંથી આપણે જોવાના છે. ટોટલ એક્સપેન્સનો ટોટલ કરશું તો આવશે 2037. ક્લિયર? હવે ઈ ડિપાર્ટમેન્ટ્સનો ટોટલ છે એને આપણે અહીંથી નીલ કરશું. તો 2037 ને નીલ કરવા જઈએ તો જે એક્સપેન્સ છે અત્યાર સુધીના દાખલામાં માત્ર મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ્સમાં જ આપણે લઈ જતા હતા. અહીંયા રિપીટેશન મેથડ છે તો ફરી દરેક ડિપાર્ટમેન્ટ્સને આપશું, એટલે કે ડી ડિપાર્ટમેન્ટમાં પણ આ એક્સપેન્સ આવશે. ફરી વખત ડી ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ અધર ડિપાર્ટમેન્ટ્સમાં. ઓકે, તો આ રીતે દર વખતે આપણે રિપીટ કરતા જશું અને ડી એન્ડ ઈને આપણે 0 સુધી લઈ જશું, જેને કહેવાય રિપીટેશન ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ઓકે, હવે લેવાનું છે સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈ એક્સપેન્સ. તો સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈનો એક્સપેન્સ કેટલો છે? 2037. ઓકે, પર્સન્ટેજ તમને આપેલો છે 40%, 20%, 30% એન્ડ 10%. તો ટોટલ એક્સપેન્સને આ રીતે આપણે ડિવાઈડ કરશું. તો 2037 ફર્સ્ટમાં આવશે 815,407, 611 એન્ડ 204. ઓકે, આપણે જે એક્સપેન્સની વાત કરશું માત્ર ડી એન્ડ ઈની જ વાત કરશું. ઓકે, ડી ને ઈને 0 સુધી લઈ જવાના છે. ઓકે, આ 0 થઈ જાય છે, પરંતુ અહીંયા ફરી વખત 204 આવે છે. તો 204 ને ફરી વખત આપણે એ બી સી એન્ડ ઈમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી એક્સપેન્સ કેટલો આવે છે? 204. તો 204 ને ફરી વખત નીલ કરવાના છે. તો 204 ને અધર ડિપાર્ટમેન્ટ્સ એ બી સી એન્ડ ઈમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો 204 ને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશું? તો અધર ઇન્ફોર્મેશનમાં આપેલું છે 20%, 30%, 40% એન્ડ 10%. ઓકે, તો ફરી વખત 204 ને ડાયવર્ટ કરવો તો 41, 61, 82 એન્ડ 20. ઓકે, હવે 20 રૂપીસ ઈ ડિપાર્ટમેન્ટ્સમાં આવે છે. તો ફરી વખત ઈ ડિપાર્ટમેન્ટ્સને આપણે નીલ કરશું. તો ઈ ડિપાર્ટમેન્ટ્સ નીલ કરવા જઈએ તો માઇનસ કરશું. હવે ઈ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ ફરી વખત એ બી સી એન્ડ ડીમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું, પરંતુ અહીંયા તમને પોઈન્ટમાં આવશે એટલે જો માઇનોર અમાઉન્ટ્સ હોય તો ડીને આપણે આપતા નથી, કારણ કે ફરી વખત એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં પ્રશ્ન ઊભો થાય. એટલે 20 રૂપીસ છે એને આપણે માત્ર સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ ઈ એક્સપેન્સને આપણે શું કરશું? માત્ર એ બી સી
પ્રોડક્શન યાની કે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ્સને આપણે લાગુ કરશું 40, 20 એન્ડ 30. ઓકે, માત્ર 3 રેશિયો પ્રમાણે. તો 9 ટોટલ થશે 20 ભાગ્યા 9 ઇન્ટુ 4 ઇન્ટુ 2 ઇન્ટુ 3. તો અહીંયા આવશે 8 રૂપીસ, 5 રૂપીસ એન્ડ 7 રૂપીસ. તો આ ફરી વખત નીલ થઈ જશે. સ્ટુડન્ટ અહીંયા આપણે જોયું કે રિપીટેશન મેથડમાં એક ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ ફરી વખત એમાં પાછું રિપીટ થશે અને ફરી વખત એને ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે. અત્યારના દાખલામાં શું જોયું હતું કે અગાઉ આપણે માત્ર એક વખત ટોટલ કરો અને એક્સપેન્સને બધા ડિપાર્ટમેન્ટ્સમાં ડાયવર્ટ કરો. તો ફરી વખત એ ડિપાર્ટમેન્ટ્સમાં આપણે એક્સપેન્સ આવતું નહીં. ઓકે, રિપીટેશન મેથડમાં ફરી વખત એને એક્સપેન્સ પાછો આવશે અને એ એક્સપેન્સને ફરી વખત આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો આ રીતે થશે. હવે આપણે શું કરશું, આપણી પાસે 3 જ ડિપાર્ટમેન્ટ છે, મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ્સ ABC. તો ABCનો ટોટલ કરશું. તો ફર્સ્ટમાં આવશે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ્સ A 9339, સેકન્ડમાં આવશે 9061 અને લાસ્ટમાં આવશે 12200. ઓકે, તો આ રીતે આપણે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ્સનો ટોટલ એક્સપેન્સ કાઉન્ટ કર્યો. હવે શું છે તો અધર ઇન્ફોર્મેશન આપેલી છે અને અધર ઇન્ફોર્મેશનમાં વાત થઈ છે કે તમને પર અવર્સનો રેટ આપેલો છે અને અધર ઇન્ફોર્મેશનમાં એડિશનલ ઇન્ફોર્મેશનમાં વર્કિંગ અવર્સ આપેલા છે. વર્કિંગ અવર્સ કોના? માત્ર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ્સના છે. તો આને ભાગાકારમાં લઈ જશું. ભાગાકાર કરશું શેનાથી? વર્કિંગ અવર્સ. વર્કિંગ અવર્સમાં ડિવાઈડ કરશું તો શું આવશે? પર અવર્સનો રેટ આપણને મળશે. આ ટોટલ એક્સપેન્સ છે ડિવાઈડ બાય વર્કિંગ અવર્સ કેટલા છે? 6226 ડિવાઈડ બાય 4026 ડિવાઈડ બાય 4066. તો જે આપણે એક્સપેન્સ મળશે એ પર અવર્સ 1.50, સેકન્ડમાં મળશે 2.25 અને થર્ડમાં મળશે 3. ઓકે, પર અવર્સ રેટ કેટલો મળે છે? A ઇક્વલ 1.50, B ઇક્વલ 2.25 અને C ઇક્વલ 3. તો જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે જેટલો સમય કામ કરે છે એ પ્રમાણે પર અવર્સનો રેટ આપી દીધો. હવે આપણે જે અધર ઇન્ફોર્મેશન છે એમાં મટીરિયલ કોસ્ટ આપેલું છે, લેબર કોસ્ટ આપેલું છે અને દરેક પ્રોડક્ટ વાઇઝ કેટલી અવર્સ એક ડિપાર્ટમેન્ટ્સ કામ કરે છે એનો ડેટા આપેલો છે. તો કોસ્ટ ઓફ પ્રોડક્ટ આપણે મેળવી શકીએ. તો નાનકડું સ્ટેટમેન્ટ બનાવશું કોસ્ટ ઓફ પ્રોડક્ટનું. તો એની અંદર મટીરિયલ ઓલરેડી આપી દીધું છે, કારણ કે કોઈ પણ પ્રોડક્ટનું કોસ્ટિંગ મેળવવું હોય તો તમારી પાસે 3 વસ્તુ હોવી જોઈએ. મટીરિયલ હોવું જોઈએ, લેબર હોવું જોઈએ અને અધર ઓવરહેડ્સ. આ 3નું કોસ્ટિંગ કરશો એટલે ટોટલ કોસ્ટ મળશે. ઓકે, એમાં પ્રોફિટ એડ કરો એટલે MRP બને. તો લેબર આપેલું છે, લેબર કેટલું છે? 30 રૂપીસ. હવે ફેક્ટરી ઓવરહેડ્સની અંદર A, B, C 3 ડિપાર્ટમેન્ટ્સમાં આ વસ્તુ ટ્રાન્સફર થાય છે. તો ફર્સ્ટમાં છે આપણે જે મેળવ્યું છે પર અવર્સ રેટ 1.50 ને કેટલી અવર્સ કામ થાય છે તો કે એની અંદર 4 અવર્સ, બીની અંદર 5 અવર્સ એન્ડ સીની અંદર 3 અવર્સ. એને મલ્ટીપ્લાયમાં કરશું આપણો જે લેબર રેટ. તો ફર્સ્ટમાં છે 1.50, સેકન્ડ ઇઝ 2.25 એન્ડ થર્ડ ઇઝ 3. તો ટોટલ થશે 6 રૂપીસ. આપણે ટોટલ અમાઉન્ટ્સમાં કાઉન્ટ કરશું તો 11.25 અને 339 રૂપીસ. તો ટોટલ કરશું તો કોસ્ટ ઓફ પ્રોડક્ટ મળશે. તો કોસ્ટ ઓફ પ્રોડક્ટ કેટલી થશે? આનું ટોટલ કરશું તો 106.25. તો એક પ્રોડક્ટની કોસ્ટિંગ આ રીતે મેળવી શકાય.
ફરી વખત રિપીટ કરું છું કે ટોટલ આપણે કોસ્ટિંગ મેળવી, ત્યાર પછી જે સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ છે એ રિપીટેશન મેથડ બેઝ ઉપર 1 બાય 1 ડાયવર્ટ કરતા ગયા. જ્યાં સુધી ડિપાર્ટમેન્ટ ઝીરો ન થાય ત્યાં સુધી એનો એક્સપેન્સ અધર ડિપાર્ટમેન્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યો. ડી એન્ડ ઈને આપણે ઝીરો સુધી લઈ ગયા. એટલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ્સનો ટોટલ એક્સપેન્સ આવ્યો. ટોટલ એક્સપેન્સને ડિવાઈડ બાય ટોટલ વર્કિંગ અવર્સમાં કર્યો તો પર અવર્સનો રેટ આવ્યો. પર અવર્સનો રેટ મળી જાય ત્યાર પછી પ્રોડક્ટ કોસ્ટિંગ મેળવવાનું થાય. તો પ્રોડક્ટ કોસ્ટિંગની અંદર મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ્સ. તો મટીરિયલ આપેલું છે, લેબર આપેલું છે અને ઓવરહેડ્સ. તો ઓવરહેડ્સની અંદર તમને રકમમાં આપી દેશે કે એક ડિપાર્ટમેન્ટ્સ કેટલી અવર્સ કામ કરે છે. તો એ ડિપાર્ટમેન્ટ્સ 4 અવર્સ, બી ડિપાર્ટમેન્ટ 5 અવર્સ એન્ડ સી ડિપાર્ટમેન્ટ 3 અવર્સ કામ કરે છે. તો ટોટલ કરશું એટલે ટોટલ કોસ્ટિંગ મળશે 106. આ રીતે આપણે જે બીજી મેથડ હતી એ પણ શીખી ગયા. બેમાંથી એક મેથડ આપણે એક્ઝામમાં પૂછાય તો બંને મેથડ આમ સરળ જ છે. માત્ર ડિસ્ટ્રીબ્યુશન, સર્વિસ ડિપાર્ટમેન્ટ્સનું જે ડિસ્ટ્રીબ્યુશનની વાત આવે ત્યાં થોડુંક ચેન્જીસ થાય છે. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. આ દાખલામાં કાંઈ પ્રશ્ન હોય, કાંઈ ન સમજાયું હોય તો જણાવજો. તો ફરી વખત એ દાખલાને, એ પોઈન્ટને આપણે રિપીટ કરશું. ઓકે, થેન્ક યુ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्.